अपटेक आवशे डॉलर इंडेक्स में ई एक सेलिंग ऑपॉर्च्युनिटी हशे। राइट नाउ डॉलर इंडेक्स में अमारो व्यू एवो छे के ई 97 ना हाफ ની तरफ मूव करशे। अगर જ્યારે डॉलर वीक थाय ત્યારે બધી ઇમર્જિંગ માર્કેટ કરન્સી, એશિયન કરન્સી અને રૂપિયો બી સ્ટ્રોંગ થાય। તો ई પ્રેશર જે છે ચાઇનીઝ કરન્સીમાં બી છે, જેપનીઝ કરન્સીમાં બી છે અને આપણને રૂપિયામાં બી જોવા મળ્યો છે। એને છોડીને આજે એજીસ વોપકનો જે આઈપીઓ હતો એના બી કંઈક લો આવ્યા છે એવું માર્કેટમાં સમજાણું છે। એની માટે બી રૂપિયો જે છે સ્ટ્રોંગ થયો છે। નિયર ટર્મમાં અમને એવું લાગે છે 85-20 જે છે એ સ્ટ્રોંગ સપોર્ટ છે અને 86 સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઝોન છે। એવરી અપટેક ઇઝ અ સેલિંગ ઓપોર્ચ્યુનિટી ફોર એક્સપોર્ટર। Every uptick selling opportunity 85.20 support 86 એક રેઝિસ્ટન્સ। એ સિવાય અમે એક વ્યૂ લઈએ આરબીઆઈ ડિવિડન્ડની આ સિવાય તમે જે જણાવ્યા ફેક્ટર્સ અસર કરી રહ્યા છે તો આની કોઈ એક અસર જોઈ રહ્યા છો અને સાથે હવે નેક્સ્ટ પોલિસીમાં કઈ રીતે એક ફોકસ આના પર રહેતું દેખાઈ શકે છે રૂપી પર? અગર આપણે આરબીઆઈની પોલિસીની વાત કરીએ કે ડિવિડન્ડની વાત કરીએ તો એ શું થાય ટેકનિકલી સ્પીકિંગ અગર જ્યારે આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટ કટ કરે તો આપણા બોન્ડ માર્કેટમાં ફ્લોસ ઓછા થાય તો એ રૂપીને જરાક શોર્ટ ટર્મમાં વીક કરી શકે છે। સેકન્ડ, જ્યારે આરબીઆઈ ગવર્નરને ડિવિડન્ડ આપે ત્યારે બી રૂપીની સપ્લાય જે છે ઇકોનોમીની અંદરમાં વધી જાય તો એ બી નેગેટિવ ફેક્ટર છે રૂપી માટે। લેકિન એ બધા જે નેગેટિવ ફેક્ટર છે એ શોર્ટ ટર્મ છે અને નાના છે। મોટું જે ટ્રેન્ડ તમને રૂપીનું જોવા મળશે એ જોવા મળશે ડોલર ઇન્ડેક્સથી અને એશિયન કરન્સી। અગર યુએસની ઇકોનોમી જે આજે છે અને યુએસની અંદરમાં જે ટ્રસ્ટનો ઇસ્યુ છે એ હિસાબથી અમને લાગે છે કે ડોલર જે છે એ વીકેસ્ટ થશે અને ડોલર વીક થશે તો બીજી બધી ઇમર્જિંગ માર્કેટ કરન્સી સ્ટ્રોંગેસ્ટ થવાની છે। અપાર્ટ ફ્રોમ ધેટ ક્રૂડ એક ચેનલમાં ચાલે છે જે બી પોઝિટિવ વસ્તુ છે। તો ડોલર વીકર, ક્રૂડ on a falling trend. These are the two biggest factor which is going to drive dollar rupee pair and which is on the positive side. Definitely, Amit. Every uptick should be taken as an opportunity to sell by an exporter. ડેફિનેટલી તો એકવાર ફરી એવરી રાઇસ અહીંયાથી એક સેલ ઓપોર્ચ્યુનિટી જે છે એવરી અપટિક એક સેલ ઓપોર્ચ્યુનિટી અહીંયાથી ગણવી જોઈએ। અમિત, થેન્ક યુ અમારી સાથે તમે જોડાઈને આપના વ્યૂઝ શેર કર્યા। Thank you.